તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં તપાસ કરતા તેઓને ઝડપી પાડવામાં આવ્યા। એલસીબી અને ભાભર પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા છે। સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। અલગ અલગ રેડમાં કુલ 18 જુગારીઓ ઝડપાયા। એલસીબીએ બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરી હતી। પંચવટી સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી અને જે બાદ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે માયનોર કેનાલ પાસેથી 6 જુગારીઓને ઝડપી પાડ્યા। એક જ દિવસમાં 2 અલગ અલગ રેડમાં જુગારીઓ ઝડપાયા છે। 18 જુગારી સાથે રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, એલસીબીએ બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરી હતી અને જે બાદ જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા। શું સમગ્ર મામલો? મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સરહદી ભાભર પંથકમાં એલસીબી અને ભાભર પોલીસે 2 અલગ અલગ ક્યાંક ને ક્યાંક જુગારીઓ જે જુગાર રમતા હતા એના ઉપર રેડ કરી હતી। અલગ અલગ રેડની અંદર ટોટલ લગભગ 18 જેટલા શકુનીઓ ઝડપાઈ ગયા છે। એલસીબીએ બાતમીના આધારે પંચવટી સોસાયટીના જે રહેણાંક મકાન હતું એ મકાનની અંદર રેડ કરી હતી। ગાંધીવાસમાં ભાવેશ સોનીના ઘરે 12 જુગારીઓ સાથે 3.59 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। બીજી બાજુ ભાભર પોલીસની વાત કરવામાં આવે તો ભાભર પોલીસે પણ સુઈગામ માઇનોર જે કેનાલ હતી કેનાલની અંદર 6 જુગારીયા 11,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। એક જ દિવસની જો વાત કરવામાં આવે તો અલગ અલગ રેડની અંદર 18 જુગારીયા સાથે 3.67 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। અંબાજી બાદ ભાભરમાં પણ જુગારીયા સામે ક્યાંક ને ક્યાંક લાલ આંખ થતા શકુનીઓમાં ફફડાટ વ્યાપી ગઈ છે। બંને જગ્યાએ જે જુગારીયા હતા ક્યાંક ને ક્યાંક બહારથી રમવા આવ્યા હતા ને એ લોકો અલગ અલગ રીતે ગેમ રમતા હતા। અને વધુમાં વાત કરવામાં આવે તો ત્રીજો અપડેટ પણ એવું હોય છે કે ભાભર પોલીસે રાતે પણ ત્રીજી ક્યાંક ને ક્યાંક રેડ કરી છે જેની અંદર પણ 11,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।